સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટીનો મામલો. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન. શાળામાં નોનવેજ પાર્ટી થઈ તે બાબત ધ્યાનમાં આવી છે. આ બાબત ગંભીર છે. ગઈકાલે વિડીયો પરથી ખ્યાલ આવ્યો કે શાળામાં નોનવેજ પાર્ટી થઈ હતી. અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા મને માહિતી મળી હતી અને મેં આચાર્ય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને એમાં વિડીયોમાં દેખાતું હતું કે આચાર્ય દ્વારા ગેટ ટુગેધર કરવામાં આવ્યું છે અને એમાં નોનવેજ પીરસવામાં આવ્યું છે. આચાર્ય એવું કહ્યું કે સાહેબ મારી ભૂલ થઈ, મેં કોઈ પરમિશન લીધી નથી, પરંતુ આવી પરમિશન કોઈ પણ સંજોગોમાં સમિતિ આપતી નથી. વર્ષોથી એના પર પ્રતિબંધ છે અને આચાર્યએ પોતાને મનસ્વી રીતે આ પાર્ટી કરી છે. આજે જ્યારે સોમવાર છે, ગઈકાલે રવિવાર હતો અને અત્યારે જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને નોટિસ અને અગાઉ જે કાર્યવાહી કરવાની હશે એ અમે ટૂંક જ સમયમાં કરીશું. કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? બાહેધરી કયું? એક તો એમને નોટિસ આપવામાં આવશે, પ્રાથમિક સમિતિની નિમણૂક કરવામાં આવશે, પેનલ બનાવવામાં આવશે અને જરૂર લાગે તો સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.